માગો વેસ ના આપણે જય દ્વારકાધીશ મિત્રો અને ગુડ મોર્નિંગ ને અત્યારે મહિતા છે ને હાવ ગરમીથી રેપ જેપ ને કામ આજે છે ને આવી ગયા છે આપણે કડિયાભાઈ અને ઘણું બધું કાઢ્યું જો અહીંયા શું કે રેતી સિમેન્ટ બધું આવી ગયું અને આ જો હાથ બાત ને ભૈરા ફૂલ વાહ આપણે સિમેન્ટ ઓલા દરવાજા કાઢી નાખ્યા ટોચા કરી નાખ્યા જો અત્યારે ટાંકો ખાલી થાય છે ઉપલો કેમ કે આપણે અત્યારે છે ને પેલાનું કામી કરવાનું જ્યાં દરવાજા બધું કાઢી નાખ્યું આમાં આપણે નવી લાદી બાદી બધું નાખવાનું છે ઉપર ધ્રાબો કરવાનો છે અને અહીંયા નીચે ધ્રાબો કરવાની છે ગેંડી ફિટ કરવાની છે અને અત્યારે છે ને ઓલા રૂમમાં અમુક પીઢિયા જે ફાટી ગયા ને એ પીઢિયાને ટોચા મારી અને એમાં પ્લાસ્ટરનું કામ ચાલુ છે એ પ્લાસ્ટર ચાલુ છે આમાં તનક પીઢિયા ફાટા છે જ્યાં એકતા થઈ ગયું કમ્પ્લીટ જોરદાર હવે આ બે કરવાના છે આ રૂમમાં એ અમને મગજ મેં ના કહેતા હો વિડિયા વાળાને તો હાલો મેં છે ને ઉપરથી જો ટાંકો કાઢી નાખ્યો અને અહીંયા ઉપર ધ્રાબો ધોઈ નાખ્યો હવે એક રૂમમાં પીઠિયા થઈ ગયા બીજા રૂમમાં કરે છે ખાલી ધીરે સટસૂટ કરવાનું છે એવું કે બાકી બીજું કંઈ છે નહીં ખાસ કેમ કે જીરેક તૈડું હતી ને એટલે તૈડું કરી એમ કરી નાખ્યા હવે આપણે હમણાં 2-3 દીમાં કલર કામ જો આ 3 પીઠિયામાં જીરી ટોચા હતા ને એ કર્યા અને હવે આ રૂમમાં તો લગભગ બધા પીઠિયા આવા ટોચા થઈ ગયા છે હાલો આપણે છે ને જ્યાં 15 લોયા નાખી દીધા છે હવે આને બધાને ખાપ મારવાની છે નીચે છે રેતી યારે આ છે રેતી અને આપણે ખાપ મારવાની છે એ ફટાફટ મારી દઈ હાલો આપણે એટલી આમ છે ને ઉપર ધ્રાબો કરી નાખ્યો ને પીઠી હવે ને 2 થોડાક શું કે બાકી હતા ને હવે કરી નાખીએ ને જો માલ બાલ બધો ઉપર ચડાવી દીધો જો તમને બતાવું જોજો પડવું નહીં ચાલુ વીડીએ હું ધ્રાબો કરી નાખ્યો કરી નાખ્યો ને મસ્ત ધ્રાબો થઈ ગયો જોરદાર હાલો હવે છે ને લાદી થોડી છે ને બધું ઉખેડ નાખું ને એટલે રેડી હાલો અત્યારે છે ને જમવાનો ટાઈમ થઈ ગયો ને 1 વાગી ગયો ને આપણે બાથરૂમમાં છે ને લાદીનું મુહૂર્ત કરી દઉં જો આવી લાદી છે આપણે અને આ બધું બારહાક આમાં ઓલું માર્બલ કે એવું કંઈક નાખવાનું છે અને હાલો જમવા બેસી ગયા બધા હું માલને નાખતો તો હવે હું ખાઈ લઉં તો બહુ પછી મળ્યા ને આજ તો તડકો એટલો છે આજે આપણે છે ને બાકા ઝીકી બોલાવી દીધી આ ચશ્મા પહેરીને જોયું મેં કડિયા કામ ચાલુ કરી દીધું ભેગું થાને કેમ કે છે ને આજે લાઇટ હતી ને એમાં કામ એવું બધું ગોટે ચડી ગયું તો વાત ના પૂછો નકર અત્યારે છે ને એક બાથરૂમમાં લાદી કમ્પ્લીટ થઈ ગઈ હોત જો અત્યારે છે ને લાદીની વાત કરીએ ને બાથરૂમમાં આટલી લાદી ચોટી ગઈ અને આપણે લાઇટ નહોતી ને એ કારણે છે ને આ સાઈડની કટિંગ બધી રહી ગઈ છે અને હું કાપતો તો લાદી એટલે જો મેં આ થોડા કટકા કાપ્યા કેમ કે આમ કીધું જો પાછી લાઇટ વહી જાય ને તો પછી શું છે કામ અટકી જતું હતું એટલે મેં ફટોફટ થોડાક લાદીને કટકા કાપી નાખ્યા કેમ કે મને કાકરી ઉડતી હતી એટલે મેં ચશ્મા પહેરી લીધા અત્યારે વાગવાની વાત કરીએ ને તો લગભગ 4:30-5 જેવું થઈ ગયું અને માલ બાંધવાના જે બાકી છે હા બનાવી દઉં અને માલ જ જો બધા આમને બહાર અંદર બાંધ્યા અને અંદર જોતા ભેહાણ કર્યું આજ થઈ ગયું છે ફૂલ મોડું લક્ષ્મી હાલો તો છે ને લાઇટ જો વહી ગઈ ગધડીની કર્યો ગોટો આ હુરી થાય જો લાઇટ વાળી લાદીમાં કટિંગ આવતું હોય ને એટલે બહુ હુરી થાય તો સારું હાલો તો હવે ચા પાણી પી લઈ પછી માલને બધાને બહાર બાંધી દઈ બાકી કામ તો આજે આમ ખૂટવાનું છે નહીં કેમ કે લાઇટ ટાણે રીએ નહીં એટલે પછી વહી ગઈ લાઇટ ચા પાણી પી લીધા પણ ઘરની લાઇટ આવી નહીં અને હવે જોઈએ કેટલીક લાદી કટિંગ એમને લાઇટ વગરની ચોટે બાકી ન કરતા હરીવાલા અને બાથરૂમ થઈ ગયું 1 નંબર જો થઈ ગયું મસ્ત બાથરૂમ હજી લાદી છે ને સાફ થાય ને જોરદાર થઈ જાય જો સિમેન્ટના દાગ છે અને હાલો હવે છે ને આજે મોડું બહુ થઈ ગયું 5-5:30 જેવું થઈ ગયું માલને ફટાફટ બહાર કાઢી લઉં પછી ખાણ મૂકી દઉં ને પછી ગાય દોઈ લઉં હાલો માલને બાંધવાનું આરહ કર્યું છે કેમ કે છે ને આખણી આવે છે આપણે કલર ઉધડો દેવાનો છે ને ભાઈ જોવા આવે છે આપણે કામમાં છે ને બાકા ઝીકી બોલાવવાનું છે 2-3 દીમાં તો આપણે બધું રેનોવેશન કમ્પ્લીટ કરી નાખવાનું છે કેમ કે હવે વિવાહ આવી ગયા નજીક માંડવી ઉપાડવાનું હમણાં નજીક થઈ ગયું ને ભાઈ જો આવે ને બાપુ ગયા છે સામે તેડવા એટલે હે ને માલ ને મેં કીધું ભાઈ આવે ને જોઈ જાય ને હું કે કલર કામ કે હું છે બધું ઉધડું દઈ દેવાનું છે આપણે
ઘર મેળે કરવાનું નથી. બાકી આ તો જો ના જ થાય કોઈ શરતે ભેગું તો પછી છે જ 2 દીમાં તા બાકા જીકી બોલાવી નાખવાની છે. બધો કલર આમ કાઢી નાખ્યું. પણ ઉધણું દઈ દઈએ ને તો શું છે કે ઘણી બહીને મસ્ત કલર કરી દઈએ અને આપણાથી એવું થાય નહીં. એટલે છે ને ઉધણું દેવાનું કારણ એ છે. એ આખણી ભાઈ આવી જાય એટલે નક્કી થઈ રહે શું કરવાનું છે. હાલો તો ઓલા જોઈ ગયા છે શું કહે, અને હવે આપણે સાંજે ફોન કરવાનો છે. બધો ફરતો બધો કલર મારી દે છે. અને છેટ નવરાત્રીને બહુ મોડી આવી કેમ કે ઓર્ડર લીધેલ છે ને એટલે. અને લાઇટ આવી ગઈ અને મેં જો હમણાં લાદી કાપી નાખી. જો હાથ બાદ ભૈરા લાદી કાપી છે. અને હવે માલને બાંધવાનો મારો આવ્યો 6 નહીં પણ 5:30 6 જેવું થઈ ગયું ને. હવે ફટોફટ માલને બાંધ દઉં. હવે આજ કામની છે ને બાકા જીકી બોલાવી દીધી ને આજે વાગી ગયા 7:30 ને હજી ગાય દોવાની બાકી છે. જો હવે ગાય દોવી છે મારે. અને આજે મેં છે ને કીધું કે નીચેનો જો ધ્રાબો તૂટી જાય ને ટાણે તો હવામાં પછી તાણ ના પડે. એટલે જો નીચેનો ધ્રાબો તોડ્યો અને ઉપર જો આજે તૂટા છે ને એટલે એમાં થોડુંક સચસુચ કર્યું. બાકી જોયું ને આખું બાથરૂમ થઈ ગયું ને મસ્ત ટીકડેટી છે. નીચે આખો ધ્રાબો તોડ્યો ને બધી ભરતી બહાર કાઢી. અને હવે ગાય દોવી છે 7:30 વાગી ગયા. મોડું બહુ થઈ ગયો. ફટોફટ ગાય દોઈ નહીં. ખરેખર મિત્રો આજે તો હે ને કામમાં બાકા જીકી બોલાવી, તાણે એવી પડી અને બધું શું કે આજે આખો દી બહુ ભારે ગયો. અને અત્યારે વાગવાની વાત કરીએ તો વાગી ગયા 9:30 જેવું થયું છે. અને ખાઈ પી અને હજી જો મેં માલને નાખી હજી નાવાની નવરાત હજી આવી નથી. હવે નાવા જવું છે. અને જો માલને મેં નાખી આજે વાનો બળ છે ને બંધ થઈ ગયો કેમ કે એનું દોયણું કાઢી લીધું. અહીંયા શું કે ઓલું ચાલુ કરો ડ્રીલ. અને જો માલને હજી નાખી લીધું એટલે આપણું બાથરૂમ મસ્ત થઈ ગયું કમ્પ્લીટ. અને અહીંયા જોઈએ કે થોડુંક તૂટી ગયું હતું ને એ અત્યારે હાંધું પછી કાલ લાદી ચોટે એમાં. અને બાથરૂમ આખું થઈ ગયું ટીકડે ટી. જોયું મિત્રો છે ને આ બાથરૂમ કેટલા વર્ષ છે એ મને નથી ખબર. બટ ગામમાં બીજા નંબરના સરસ બાથરૂમ અમારા હતા. આજથી લગભગ કરીબન 14 15 નહીં પણ 17 18 વર્ષ થઈ ગયા. બીજા નંબરના બાથરૂમ અમારા થયા હતા એમ. એટલે એ જૂના જમાના નહોતા એટલે લાદી બાદી હતી પણ અડધે ઉધી હતી. એટલે એમ કીધું બધું રેનોવેશન કરાવી નાખી અને કલર કામનું ઉધણું દેવાઈ ગયું છે. લગભગ નવરાત્રી પછી આવીએ કલર કામ કરવા. આખા મકાનમાં એક ઢાળિયામાં પછવાડા બધામાં કમ્પ્લીટ કલર કામ કરી નાખવાનું છે. અને કાલનું આપણે કામ કરીએ ને તો જો આ બધામાં બારે લાદી ચોંટાડવાની છે. અને આ દિવાલમાં પ્લાસ્ટર કરવાનું છે. અને હવે થાયકા બહુ નાહી ધોઈ અને હુઈ રહી. સવારે પાછું આપણે કામ આદરવાનું છે. બાકા જીકી બોલાવવાની છે જે 1-2 દિવસથી. તો સારું તમે બ્લોગ ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલ સવારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળ્યા.